ઉતરી ગયો. આવું અલૌકિક સામર્થ્ય ભગવાન સિવાય બીજામાં ન હોય. એટલે આ અલૌકિક સામર્થ્ય જાણીને સુખદેવજીએ ભગવાનના ચરિત્રો ગાયા હતા. પછી આ વાત રાજા પરીક્ષિતને યથાર્થ સમજાઈ. કોઈ તમને એમ કે સાધુ થઈને આવા કીર્તન ગાઓ છો, તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાવ છો? રસિક કીર્તન એટલે ભગવાનનો ભક્ત સાથે જે પ્રેમ ભરેલી લીલા, આ રસિક કીર્તન. ઘણા બધા કીર્તનો છે આપણા સંતોના. કોઈ કહે કે સાધુ થઈને આવા કીર્તન કેમ ગાવો છો? ત્યારે કેવું કે અમે તો પરમહંસ માત્રના ગુરુ સુખદેવજી, એમણે રસિક ચરિત્રો ગાયા છે, તો અમે પણ સુખદેવજીના માર્ગે છીએ. એટલે ભગવાનના આ દિવ્ય ચરિત્રો છે એનું સંકીર્તન કરીશું. અને જો અમે આ ચરિત્રમાં દોષ પરઠીએ તો અમે વિમુખ ગણાઈએ. સ્વામિનારાયણ ભગવાને સંતોને સમજાવ્યો કે એ સંતો, આ રીતે ભગવાન જે જે ચરિત્ર કરે છે એ પરમ દિવ્ય છે અને કલ્યાણકારી છે. ભગવાન અસમર્થ જેવા દેખાય એ તો એમની લીલા છે. વડવાનળ અગ્નિ સમુદ્રમાં છે, સમુદ્રના પાણીમાં રહે છે, છતાં ઓલવાતો નથી. પણ એ જ અગ્નિ જયારે ઘરમાં અજવાળું જોતું હોય ત્યારે દીવા રૂપે આવે ત્યારે કેટલો અસમર્થ દેખાય. ફૂંક મારો તો ઓલવાઈ પણ જાય. પણ એ દીવાથી જ આપણને ઘરમાં સુખ થાય છે. સાક્ષાત અગ્નિ ઘરમાં આવ્યો હોય તો શું દશા થાય? આપણા ઘરમાં અત્યારની ભાષામાં કહીએ તો અજવાળું જોતું હોય તો એક ગોળાથી જ આપણને અજવાળું મળે અને એમાં આનંદ થાય. પણ આખો પાવર હાઉસ ઘરમાં ખડક્યો હોય તો શું થાય? ઉભા રહેવાની જગ્યા ન રહે તમને. એવી રીતે પરમાત્મા અનંત શક્તિઓના સ્વામી છે, પણ સામાન્ય મનુષ્ય બનીને આપણી વચ્ચે આવે છે આપણા સુખ માટે. રોજકાના કાકાભાઈએ પૂછ્યું, મહારાજ, જેને મહિમા ન હોય અને ભગવાનનો નિશ્ચય હોય એના શું લક્ષણ? શ્રીજી મહારાજ કહે છે, જેને એકલો જ નિશ્ચય હોય, ભગવાનનો મહાત્મા ન હોય, તો એના મનમાં વિચાર આવે, હા ભગવાન તો મળ્યા છે, અમે સત્સંગી છીએ, પણ ખબર નહીં હવે કલ્યાણ થશે કે નહીં થાય. પોતાના મોક્ષ વિશે જેને શંકા થાય, હા તો મંદિરે તો જઈએ છીએ ભાઈ, કાયમ ગમે એમ દોડધામ કરીને બધું ધનુર્માસ, શ્રાવણ માસ બધું કરીએ છીએ, તો ભગવાનના ધામમાં જવાના. હવે જોઈએ ભાઈ, જેવી ભગવાનની મરજી, જઈએ તો જઈએ, આ તો ટિકિટ મળ્યા ઉપર આધાર છે. આવું જેને થયા કરતું હોય તો સમજી લેવું કે એને ભગવાનનો મહિમા નથી. ભજન કરે છે એટલે નિશ્ચય છે. અને મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય એને કેવા વિચાર આવે, અરે જે દિવસે આ ભગવાન મળ્યા એ દિવસથી મારું કલ્યાણ તો થઈ ગયું છે, પણ જે જીવ મારું દર્શન કરે કે મારું વચન માને એનું એ કલ્યાણ થાય છે. આવો જેને પાવર હોય અંદર, કરંટ, તો એને મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય છે એમ જાણવાનું. કાકાભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ભક્તોમાં કેટલા પ્રકાર? ભક્તો બેઠા છે એમાં તો શ્રીજી મહારાજ કહે છે 3 પ્રકારના ભક્તો હોય છે. એક ઉત્તમ ભક્ત, બીજા મધ્યમ ભક્ત અને ત્રીજા કનિષ્ઠ. જો કદાચ આપનો નંબર સામે આવે છે, આ રિઝલ્ટ બહાર પડે ને બધા ઢગલો વિદ્યાર્થી ત્યાં ઉભા હોય, લિસ્ટ ફેંકતા હોય કે આપણો નંબર સામા છે. કેટલાય નિરાશ થઈને ચાલ્યા જાય, આપણો નંબર છે જ નહીં આમાં, ઢીલા ઢસ થઈને જતા રહે. કેટલાય કૂદતા જાય, રાજી થતા જાય, કેટલાક નહીં રાજી નહીં કુરાજી, એટલે 35માં માંડ નંબર આવ્યો હોય. તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારના ભક્તના શું લક્ષણ? શ્રીજી મહારાજ કહે છે, આત્મદર્શનથી અધિક ભગવાન કે ભગવાનના સંતના દર્શનને જે ગણે અને
પોતાની યોગ્યતાનું જેને અભિમાન ન હોય એ ઉત્તમ ભક્ત. એવો ભક્ત હોય બ્રહ્મ સ્થિતિ વાળો. પણ વિચાર આવે કે મારી આ બ્રહ્મ સ્થિતિ કરતા મને આ ભક્ત કે સંતના દર્શન થયા ને એ અધિક છે. આ ઉત્તમ ભક્ત. હવે મધ્યમ ભક્ત કોણ? ભગવાનનો નિશ્ચય હોય, આત્મનિષ્ઠા હોય, પણ થોડી થોડી બીજા ભક્ત સાથે ક્યાંક ઈર્ષા આવી જાય અને ભગવાન સભામાં એનું અપમાન કરે તો ઠાકોરજી ઉપર જરા જુદા વિચાર આવે. વગર વાંકે મને શા માટે વઢતા હશે? આવા લક્ષણ વાળો મધ્યમ ભક્ત જાણવો. ભગવાનમાં પ્રીતિ હોય ને જગતના વ્યવહારમાં પ્રીતિ હોય અને સંસાર વ્યવહારના કામમાં પણ ખુશ થઈને જોડાયેલો રહેતો હોય, ભજનમાં ખુશ થઈને જોડાયેલો રહેતો હોય, એ કનિષ્ઠ જાણવો. આપનો નંબર શામાં આવે? આમ તો લગભગ ખ્યાલ આવી જાય. લિસ્ટમાં આંકડા પાડેલા જ હોય. પ્રથમ શ્રેણી, પછી બીજી શ્રેણી અને ત્રીજી. લગભગ આવે ખરો 35, 36, 37 એટલામાં.